નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બીસીજીના ઉમેદવાર મગન રાજા ગઢવીને પ્રથમ નંબર એકડો આપી વિજય બનાવવા ભુજ બાર વકીલ મંડળ દ્વારા ખાતરી અપાઈ. આપણો પ્રથમ પ્રેફરન્સ વોટ આપીને એવું મારું માનવું છે કે હું અત્યારથી અપીલ પણ કરીશ કે આપણે સૌ જાતિવાદ ટ્રાન્સફ્યુઝનમાં જવા કરતાં આપણા પોતાના બારના સભ્યને આપણે પહેલો વોટ આપી અને બીસીજીમાં બેસાડી એવી મારી અવસરે વિનંતી કહી શકીએ. અમારા કચ્છનો ઉમેદવાર છે પહેલો પ્રેફરન્સ તમને ફર્સ્ટ પ્રેફરન્સ અમારું મગનભાઈ મળશે. એટલે મગનભાઈ છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છીએ કે આ કાઉન્સિલ માટે મહેનત કરે છે. અગાઉ રહી શક્યા છે. આપણા પોતાનો પરિવારનો માણસ છે. એટલે પહેલો તો આપણે એમ કહીએ કે પહેલો આપણો જ માણસ હોય. એટલે આપણા બાર અને કચ્છમાંથી જો ચહેરો જાતો હોય ને આપણા પ્રશ્નોને વાચા આપી શકતો હોય તો એક જ ચહેરો છે કચ્છમાંથી એ મગનભાઈ. ગાંધીધામમાં સુનિલભાઈ છે એ પણ આપણા કચ્છના છે. એટલે આપણે પહેલા ભૂતકાળના આપણા સભ્ય છે તો પ્રથમ આપણે મગનભાઈને ફર્સ્ટ પ્રેફરન્સ આપવું પડે અને આના માટે મગનભાઈને રિક્વેસ્ટ ન કરવી પડે તો એવો હક છે અને હકનો આવ્યા છે. એટલે ફર્સ્ટ પ્રેફરન્સ આપણે મગનભાઈને તમામ આપણે સૌ આપશું અને આ તમામ વતીથી હું મગનભાઈને પણ ખાતરી આપું છું કે ભુજમાં આપની સાથે જ છે. પ્રમુખ સાહેબ બેઠા છે એટલે ભુજના એકરા તો તમામ તમને મળશે. એમાં તમને કહેવાનું હોય છે કોઈ બેમત તમારે કે જીત નિશ્ચિત છે. ત્યારે આપણે બધા આ જીતમાં મગનભાઈને એકરો આપી અને વિજય બનાવી. મગનભાઈ અત્યારે કચ્છના ઉમેદવાર છે. એના 10 વર્ષથી જોઉં છું. સાધન સંપત્તિ છે, સત્તા દ્યો કામ થશે. બધાને મારી નમ્ર વિનંતી છે કે મગનભાઈને પેલો પ્રેફરન્સ વોટ આપે અપાવવા માટે